અત્યારે બધા જ પક્ષનું ફોકસ એ ગુજરાત છે એટલે આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે છે, રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવવાના છે અને મુખ્ય પ્રશ્ન એ પશુપાલકોનો છે। જે રીતના સાબર ડેરી સામે વિરોધ થયો, અલગ અલગ ડેરીમાં પણ જે લોકો દૂધ ભરાવે છે, પશુપાલકોના અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્ન પર વિપક્ષ લડી લેવાના મૂડમાં છે। અરવિંદ કેજરીવાલ જ્યારે અહીંયા આવ્યા, આમ આદમી પાર્ટીએ મંચ પરથી એવું કહ્યું કે હવે પશુપાલકની આગળ અમે ઊભા છીએ, પહેલાં અમે ગોળી ખાશું। રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે, 26 તારીખે એ અહીંયા આવવાના છે, આણંદમાં આવશે, પશુપાલકો સાથે વાતચીત કરવાના છે, એમના પ્રશ્ન અને એમના મુદ્દાઓ શું છે એ જાણવાના છે। પણ એ જ્યારે અહીંયા આવશે એની પહેલાં ગુજરાતની રાજનીતિ વિશે વાત કરવી છે। ગુજરાતની રાજનીતિમાં 2027નું સપનું જોતા અને 2027ના સપના કરતાં પણ વધારે મજબૂત વિપક્ષ કોણ એની વાત છે। એટલે બંને પક્ષ અત્યારે લડી રહ્યા છે પોતપોતાની રીતના। રાહુલ ગાંધી અહીંયા આવશે ત્યારે શું કાર્યક્રમ છે એ વિસ્તારથી વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। કાર્યક્રમ એ કોંગ્રેસના નેતાઓ માટેનું છે। આમ તો એક અભિયાન અને અભિયાનનું નામ છે સંગઠન સુજન અભિયાન। આ અંતર્ગત એક શિબિર યોજવામાં આવી છે, 3 દિવસની શિબિર છે, 26, 27 અને 28 તારીખની, અને એ શિબિરની શરૂઆત જે 26 તારીખે થવાની છે ત્યારે રાહુલ ગાંધી અહીંયા આવવાના છે। સવારે 26 તારીખે વહેલી સવારે વડોદરા એરપોર્ટ રાહુલ ગાંધી ઉતરશે, એના પછી એ નેતાઓને મળશે, પ્રમુખોને મળશે, તાલુકા પ્રમુખો સાથે વાતચીત કરશે, કેવી રીતના તાલુકાના સંગઠનને મજબૂત કરવાનું છે એ વિષય પર વાતચીત થવાની છે। ત્યારબાદ એ આણંદમાં પશુપાલકો સાથે, એમના જે સંગઠનો છે એની સાથે વાતચીત કરવાના છે। પશુપાલકોની સમસ્યા ક્યાં આવે છે, ડેરી એમને કેટલા પૈસા આપે છે, પર ફેટ કેટલા પૈસા મળવા જોઈએ, પર લીટર કેટલા પૈસા મળવા જોઈએ, એટલા નથી મળતા, ડેરીઓ કેમ ફરચામાં ચાલી રહી છે, અને જો નફો આપવાની વાત આવે ત્યારે એ પશુપાલકોને નફો કેમ નથી આપવામાં આવતો, આ બધા જ પ્રશ્નો પર વાત થવાની છે। સાબર ડેરીમાં જે થયું વિરોધ પ્રદર્શન પછી એક વ્યક્તિનું મૃત્યુ થયું, વિપક્ષે આ વિષય પર ઘણા બધા સવાલો પણ કર્યા। સરકાર સામે હજુ પણ સવાલ છે। સહકાર ક્ષેત્રમાં જ્યારે રાજનીતિ આવે અને સહકાર ક્ષેત્રમાં જ્યારે રાજનૈતિક પ્રશ્નો આવી જાય ત્યારે બહુ જ બધું બદલાઈ જતું હોય છે। સહકારનો મતલબ જ એ હોય છે કે બધા જ એક સાથે સહકાર સાથે એમાં કામ કરે, અને એ મંડળીઓ એવી રીતના હજુ સુધી કામ કરતી હતી। પશુપાલકોને અમે પણ મળ્યા હતા થોડા દિવસ પહેલાં, જ્યારે મોડાસામાં કાર્યક્રમ હતો ત્યારે અમે પશુપાલકોને મળ્યા, તો પશુપાલકોનું એવું કહેવું હતું કે સહકારમાં જ્યારે મેન્ડેટ આવવાની શરૂઆત થઈ ગઈ એટલે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટો અને એમના ચૂંટાયેલા નેતાઓ જ્યારથી એના ચેરમેનને અલગ અલગ પદ પર બેસવા લાગ્યા ત્યારથી સહકાર ક્ષેત્રમાં પશુપાલકોનું સાંભળવામાં નથી આવતું। સહકાર ક્ષેત્રના ભ્રષ્ટાચારની વાત કરીએ તો એ ભ્રષ્ટાચારના આંકડાઓ ખૂબ મોટા હોઈ શકે છે, કારણ કે એકના માથે એકનો હાથ છે અને એના કારણે બધી જ જગ્યાએ પૈસા પહોંચી રહ્યા છે અને અંતે અટવાય છે પશુપાલકો। સાબર ડેરી મુખ્ય અત્યારે પ્રશ્ન હતો। સાબર ડેરી સિવાય અલગ અલગ ડેરીના પણ પ્રશ્ન છે, સુમૂલ ડેરીથી લઈને બનાસકાંઠાથી પણ ખેડૂતો ત્યારે આવ્યા હતા, એટલે બધી જ ડેરીના પ્રશ્નો, પશુપાલકોના જે પ્રશ્નો છે એ મુદ્દાને લઈને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે। આજે 3 દિવસનો કાર્યક્રમ છે, 3 દિવસના કાર્યક્રમમાં પહેલો દિવસ જે છે એ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। ફરી એકવાર ગુજરાતની મુલાકાત એ ગુજરાતની રાજનીતિમાં બહુ જ બધો બદલાવ લાવી શકે છે, કારણ કે અરવિંદ કેજરીવાલ અહીંયા આવે, રાહુલ ગાંધી અહીંયા આવે, ભારતીય જનતા પાર્ટીમાં હજુ પ્રમુખ નક્કી નથી કરવામાં આવ્યા। 2027ના સપના જોઈ રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપના તો સત્તા પર આવવાના જોઈ રહી છે, પણ મુખ્ય વિપક્ષ તરીકે કોણ ભૂમિકા ગુજરાત માટે ભજવશે એ પણ મોટો પ્રશ્ન છે। ક્યારેક અમુક મુદ્દાઓમાં કોંગ્રેસ ક્યાંય જ નથી દેખાતી, ક્યારેક અમુક મુદ્દાઓમાં આમ આદમી પાર્ટીએ પોતાના ફાયદા માટે જ એ મુદ્દો ઉપાડતા હોય એવું દેખાય છે, ત્યારે વિપક્ષની ભૂમિકામાં કોણ મજબૂત, સામાન્ય જનતાના પ્રશ્નો કોણ ઉપાડી શકે એ મોટો પ્રશ્ન છે। ભારતીય જનતા પાર્ટી સામે 2027નું સપનું જોતા બંને પક્ષો એ કેટલી મહેનત 27 સુધી કરી શકે છે, આટલો ને આટલો ઉત્સાહ 27 સુધી રહે છે કે કેમ એ સમય બતાવશે। પણ અત્યારે તો રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે, પશુપાલકોને ન્યાય મળે એના માટે લડવાના છે, પ્રશ્નો પણ ઉપાડવાના છે। વિપક્ષ તરીકે કોણ મજબૂતાઈથી લડે છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।